કચ્છ માંડવીના બાંભણાઈ સીમમાંથી 40 ચરસના પેકેટ પકડી પાડતી માંડવી પોલીસને ચરસના 40 પેકેટ મળી આવ્યા છે। અંદાજિત 20 કરોડની કિંમતના ચરસના 40 પેકેટ મળી આવ્યા છે। છેલ્લા એક અઠવાડિયામાં 93 પેકેટ ચરસના મળી આવ્યા હતા। કચ્છમાં છેલ્લા 10 દિવસમાં કુલ 70 કરોડથી વધુની કિંમતના ચરસ પેકેટ મળી આવ્યા છે। કચ્છના દરિયાકાંઠે નાપાક હરકતો દ્વારા ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે આવા નાપાક મનસૂબા પારમાં પડે તે માટે માંડવી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દરિયા કિનારાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને ચરસના પેકેટ મળી આવ્યા હતા। તે અંદાજે 40 પેકેટ મળી આવેલ છે, જેની બજારમાં કિંમત અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલી થાય છે, જેથી આગળની કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ચરસના 10 પેકેટ આ જ વિસ્તારમાંથી મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 5 કરોડ હતી। પંથકભરમાં માંડવી પોલીસના PIDD સિમ્પી અને સ્ટાફના માણસોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી હતી।